બે ડાસલા કરના છે બસ લેવો રોટલો થઈ જાય ઉતાર લે ખોટો ફેવર ના કર ડાસલા કરીને બિંદી દો રોટલો તો કરી જ હવે ખાવાનું રોટલા બનાવી છે ને તૈયારી કરતા હતો ને હવે જોરદાર વરસાદ ચાલુ થઈ ગયો એટલે બહુ ખતરનાક બાઇકથી આ 2 મિનિટ આવતા પડી ગયો અમારો ભાઈ જતો નહીં ચાલો ગુડ મોર્નિંગ જય માતાજી જય દ્વારકાથી જય કુળદીમાં રામબળી રામ જય ખરમેલી મિત્રો આજે નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે તો મસ્ત જલ્દી ઉઠી જાય માતાજીનું સેવાનું પૂજન બી થઈ ગયું કારણ કે આ જવાનું છે મારે કોર્ટમાં જવાનું છે મુદ્દત છે સુમિત ગાડી લઈને ગયો તો આજ બાઇક લઈ જશું અને હેલ્મેટ ખાસ જરૂરી છે આપણા માટે તો हेलमेट लेने जैसे सुरक्षा भी सब साथ में होता है तो चलो भाई ब्लॉग में बने रहिए और देश सीधो घाटा कोर्ट में त्याथी थोड़ी घनी जैसे थोड़ी अपडेट आपशू तो चलो ब्लॉग में बने रहिए हेलमेट पहने आप तैयार थी गया हमें सीधा जशू आप काम से पतावशू ने पीछे जशू सीधा मिर्जापुर कोर्ट में चलो भाई ब्लॉग में बने रहिए ત્યારે પપ્પા ગયા હતા કોર્ટમાં તે કોર્ટમાંથી જઈને આવી ગયા પાછા આવી ગયું ઘરે ફટાફટ ટિફિન ભરી લીધું ફટાફટ માં જવું છે પેલા મોરિયા હા ફર્નિચરનું કામ ચાલે ત્યાં ને ગાઈસ અમારા નવા ઘરનું ફર્નિચરનું કામ ચાલે ત્યાં પપ્પાજીને તમને બ્લોગમાં દેખાડશે કે કેવું ફર્નિચર ચાલે અમારા ઘરમાં નહીં પપ્પા દેખાડજો હો ને ગાઈસને ટિફિન ભરોઈ દીધું પપ્પાએ સાચી વાત છે રો તો આપો થેલી હાલો હજુ એક ત્યાં મમ્મી આપશે મમ્મી આપને આના તમારા બહુ મોટી થેલી હા સાચી વાત છે બધું કામ પતી ગયું કચરા પોતે નાવાનું બાકી એવું આજ શું જમવાનું બનાવ્યું તું આજ શું અમારે કચરા પોતા કરવા ભાઈ આવું પપ્પા ટિફિન બધી દીધું હોય ફટાફટ જશે પહેલાં મોરિયા કદાચ ફર્નિચર કામ ચાલુ તો ત્યાં જશે રહ્યા પછી ક્યાં પહેલાં જાય કે પછી ખબર નહીં કે નોકરી જાય કે ત્યાં મોરિયા જાય હવે ટિફિન પર દીધું હોય જાય કામ જઈને જોવા જવું પડે ને હવે ચલો સાંજે મળશું ગઈશ ચલો જય શ્રી કૃષ્ણ આપણા ઘરનું કામ ચાલુ થઈ ગયું છે ત્યારે ફર્નિચરનું જઈએ હવે અંદર કહેતા નીકળી ગયો ને હવે જઉં છું સીધો સરખેજ વરસાદ બી થોડો ચાલુ થઈ ગયો કામ ચાલુ કરી નાખી પેલા ભાઈ બધા તો હવે જશું ચલો ફોન મૂકું કારણ કે વરસાદ ચાલુ થઈ ગયો મોરાથી નીકળી ગયો અને ત્યાંથી સીધો હું અત્યારે બોલેટ ગામ બાજુ જવું કારણ કે એકદમ બધું ગામડા જેવું લાગે છે જવું એ ડાંગર જ ભાઈ અત્યારે હું નીકળું છું કારણ કે જોરદાર અંધારું થઈ ગયું વાગી જશે 5:20 તો ચલો ગાઈસ હવે હું નીકળું છું વરસાદ બહુ જોરદાર અંધારું એકદમ થઈ ગયું વાતાવરણની અંદર તૈયારી કરતા હતો ને હવે જોરદાર વરસાદ ચાલુ થઈ ગયો એટલે બહુ ખતરનાક બાઇકથી આ 2 મિનિટ આવતા પડી ગયો અમારો ભાઈ જતો નહીં ચાલો ચલો ભાઈ હવે થોડી વારમાં નીકળશું ને કારણ કે વરસાદ બહુ હેવી છે તો ઘરે જવું પડશે તો વધારે વરસાદ ભરી જાય તો પાણી બધે બાઇક બંધ થઈ જશે તો એ થોડી વાર રોકાઈએ તો બધે નીકળશું બોલો ભાઈ બ્લોકમાં બને રહેજો ઠંડા વરસાદ પડાય બહુ જોરદાર પીવાનું કામકાજ ચાલુ થઈ ગયું સાથે ટ્રાફિક બી એટલો જોરદાર થઈ ગયો 4 રસ્તાની અંદર
વરસાદના જોરદાર ફસાઈ ગયા આપણે, કારણ કે ટ્રાફિક તો જોરદાર છે ને, પાણી બધે ભરી ગયા. પાણી તો ઓછા બધે નીકળશે. હવે જઉં છું ઘરે, કારણ કે વરસાદનો પલળી ગયો હતો અને બાઇક સુમિતને આપી દીધું અને હું લઈ જઉં ગાડી. કારણ કે વરસાદ જોરદાર આવી ગયો, કલાક આવ્યો પણ ખરેખર બહુ વરસાદ આવી ગયો. ટ્રાફિક બી બહુ જોરદાર છે. આ તો માંડ નીકળ્યો, કારણ કે આગળ તો બહુ જોરદાર ટ્રાફિક હતો. ચલો ભાઈ સબ નીકળશું ફટાફટ. અમદાવાદનો ટ્રાફિક એટલે ભાઈ તમારે ટાઈમસર જવાનું તો તમે ટાઈમસર પહોંચવા જ જોઈએ. કલાક પહેલાં નીકળવું પડે તો તમે પહોંચો, બાકી પહોંચો નહીં. જોતા જ નહીં લોકો એમને એમને નીકળી જાય. 17 વાગી ગયા, 7:30 ને પપ્પા આજે નોકરી મોડું થઈ ગયું નહીં? ટ્રાફિક હતો, હા. પલળી ગયા. નહીં એ ભાઈ બી ફોન જોવે નોકરીથી જઈને. બહુ વરસાદ હતો. નહીં આજ શું જમવાનું બનાવી મમ્મી? ચડી ઘટી બાજુ જોડ તો જ્યારે વધારે એવું જ બનાવતી હોય, એક તો કશું સારું આવતું ના કાલે હોય. તો મને શું ખાધું કાલ શું બનાવ્યું? ભાજી બનાવ્યા અત્યારે એવું? રોજ અલગ ખાસ તો એટલો બોલસ ભાજી રોટલા જાના નહીં ખાતા. ફિર મામા ઘર જતા હમ પછી એને બનાવ્યા જ નહીં. હમ ખબર ને બરાબર ચડી ઘટી બાજુ કોલ હવે મોઢું દેખાડો તમારું. મેં મારે જૂનાગઢ જવાનું ને બાકી પડી દીધી. અરે ફિર જૂનાગઢ સારું તો બનાવી લો. કાલા મસ્ત છે ને હા નવા બાવાની એ આભર નવા બાવાની ભરતી થાય ને હું તમે બાવ હું ચોકડી કરી આ પપ્પાને ને સુમિત બેન જુનાગઢ જવાનું હોય. કાલ તો સુમિત અમાસ રહેવાનો. ઈ પછી નકોણી રહેવાનો રહીશ ને? રહેજે હો. એવું પપ્પા તમારે રહેવાની અમાસ? ના ના રો, તમે તમને એમ કહેતા હોય દસમા રહે તો કહેતા હોય ઉપવાસ કરાય, નકોણા કરાય, તો તમે કરી બતાવો. ખાતે પીતે મોજ કરવાની કહો. જો ગઈશ ત્યાં આવા લડ્ડુ ગોપાલ બેટા એને હે ને રોટલા કરતા કરતા તવી તો નાસી તવી કે તાવડી તો બે ડાટલા થઈ ગયા. મારો રોટલો આખો બગડી ગયો. આ રોટલા એ બધા મસ્ત રોટલો બારી મળ્યો, પણ બરી જ જાય ને તો શું આ બે કરવાનું? સરસ બન્યા હે. રોટલો બારી મળ્યો, જોરથી મારે છે રોટલો હે ને તો એવું એ ડાસલા કરી નાખ્યા. બસ લેવો રોટલો થઈ જાય ને ઉતા લેટ ખોટો ફેર ફેર ના કર. ડાસલા કરીને પીને દીધો જો. રોટલો તો બરી જ ગયો અને કોઈ વાસણ જાય હવે ખાવાનું રોટલી રોટલા બનાવી જ છે ને. એ રે સવારે ચામાં ખાવાનો એના લે ઉતારો ફટાફટ ભૂખ લાગી, કારણ કે વરસાદના પલડી ના ને જોરદાર એટલે ભૂખે જોરદાર લાગે. કારણ કે બનાવવાના ગોટા પણ આ મને પાલક ના મળ્યો લાદીએ ના ગોટા જ બનાવવાના કાલ બનાવતા એકલા પાલક નહીં બને, પાલક મેથી ડુંગળીના મસ્ત બનાવે. થઈ ગઈ તાવડી જો ગાઈસ જોરથી રોટલો આમાં કંઈ નાખે ને એટલે તાવડી તૂટી જ જાય. જોર આવે ને? હવે આ તો ગામડું નહીં કે તાવડી બીજી પડી હોય, હવે લાવવી પડશે. કારણ કે અમારા ડેલી સાંજે બાજરીના જ બઠ્ઠા બને, હમણાં એને તો બનાવે 4-5 અઠવાડિયે તો બનાવે. બાજરીના જ બને. કારણ પણ કે આ મસ્ત નહીં બનાવે આમ જો. બાજરી રોટલા તો સારા બને હે. પણ તાવડી અડી તો હું શું કરું? કાલ પરમ દાડા તમે તેને લાવી દો એક કાલે. બરાબર ને? કારણ કે લોઢીના હે ને લોઢી રોટલો બનાવો તે સારો ના લાગે, એ કલાળીમાં સારો લાગે બાજરી રોટલો. ચલો હવે ગાઈસ જમી લઈએ, કેળા દે દીધા હે તો હવે જમવાનું ફટાફટ ઉતારો. હવે તો બનાવી દીધી મસ્ત મજાની ખાટી ખાટી બેડી જેવી કઢી, મરચા તીખા લાવી જેવા, ખીચડી તો ડેલી, ખીચડી તો વ્હાઈટ ડેલી. તો ચલો ગાઈસ ફટાફટ કાઢો ખાવાનું. ખાવાનું નહીં આપણે ચાલો સાથે લગ્ન પ્રસંગે રસોઈયા એ મરુકાનો તેની સોડમયુક્ત ગુજરાતી વરાની દાળ અને ઓસાયેલા ભાત બનાવીશું. તો વિડીયોને સ્કીપ કર્યા વિના એન્ડ સુધી અવશ્ય જોજો. ચલો કાનાજી સૌપ્રથમ પ્રેશર કુકરમાં અડધો કપ પલાળેલી તુવેરની દાળ અને 1 ટેબલસ્પૂન પલાળેલી ચલો ગાઈસ બધા જમવા. આજ તો મસ્ત મજાનું એક કઢીને બાજરી રોટલા બની ગયા. પપ્પા તો જો શું એવું બે ભાગ કરે નકશો બનાવ્યા ભારતનો. એવું
નકશા બનાયા ને પપ્પા બી હા બોલતા નહીં જોત ખરી વધારે ભૂખ લાગે ખાતા ખાતા બોલવા ના એવું હોય. આ શું કરે? આમ જો રમત કરે એમાં શું કરે? ખાતા રમવા માંડ્યા હતા અમે પિરામિડ બનાવ્યું. એ હે હું બેન કર્યા બસ આ લેવા પડે. વાઢેલા. તો જમવાની કેટલી બધી રોટલા બાજીના ફૂટી ગયેલા આરતી રાતે ચેલો ફૂટી ગયો ના એ તો મસ્ત બન્યા રોટલા રોટલી બધી મસ્ત બન્યા એ ભાઈ ખાટી ઘણી. સાત ખાટી એટલી એવું લાગે ખાટી. તો ચલો ગાઈસ બધા તમારે જમવું હોય તો આવી જાઓ અમારા ઘરે ખીચડી ખાધી. બરેલો રોટલો ને કઢી. એ રોટલો ચાવું મસ્ત લાગે હા બરેલા રોટલા ને કઢી ખાવા. રોટલા ચેલો ફૂટી ગઈ તો એટલે બની ગયો બની ગયો બરેલા ચા એ નહીં. બીજો જેવો તમે કોઈ છે હોય બરેલો હે તમે ખાવ હતા ને પેલા હવે તો કાળે બુદા જેવો થઈ ગયો. આ એ એમ એટલે તૂટી ગયો છે તો સારું પેલા બધા બરેલું બધા. આપણે બધા છે આ રોટલા બધા આવે. ગેસ લીધું કે તૂટી ગઈ તો આવડે તૂટી ગઈ ચલો ગાઈસ આમાં તો દરરોજની માથાકૂટ ચાલુ જ રહેશે તમારે ખાવું હોય તો આવી જાઓ ખાવું પડે તો હમણાં સાચી વાત કંઈક યુનિક જ વસ્તુ બનાવ્યું મારા પપ્પા માટે કેસરવાળી ચા બનાવી અમારા માટે કેસરવાળું દૂધ બનાવ્યું મસ્ત હે કોઈ વાર પીએ ને બાપા, એ મસ્ત કલર પકડશે. આ તો ચા મસ્ત બનાવી હે હે? ચા મસ્ત બનાવી હે બરાબર. આદુ નાખે આદુ. ઈ જોડાઈ કે છે ઈ તો જાઓ. હા નહીં જો કલર પકડે જો કેસર નાખેલું ગાઈસ દૂધ આમ કેસર કલર થી જો નીકળ્યો નહીં એમાં કાજુ બદામનો પેલો આપણે મિક્સરમાં કરેલું હોય ને હમ એ નાખીને પેસ્ટ પછી હોઈ જવાનું તમારે હો? હમ એ નાખી દેવાનું મસ્ત લાગે થોડો તો કલર ચેન્જ થઈ ગયો ને હમ ચા આપી દે કઈ પપ્પા ના કાપી દે તાર. છે બને આવી કેસર સીધું એમાં યાર કેસરવાળી ચા પીરું. આવી ચા મેં આજથી પીધી હતી કમસે કમ 18 વર્ષ પહેલા. હાથ બનાવી 18 વર્ષ પહેલા ચા પીધી હતી આવી કેસરવાળી. એવું હા, બતાવો ગાઈસ ને બતાવો રાજસ્થાન પીધી હતી આવી ચા કેસરની ચા. મસ્ત હો જોરદાર હા, કયો બિકાનેરની આગળ. એવું હા, પીવત કરે કે બની હા નાખી ખાંડ દૂધમાં ખાંડ નાખી બેટા છે બની જોરદાર કેસરનો ટેસ્ટ જ અલગ આવે. એવું તો સુમિતને દૂધ ગરમ કરી આલ્યો મેં કેસર નાખીને પેલા કાજુ બદામ પછી નાખી દે રે મિક્સરમાં કરેલું હોય ઉકળી જાય પછી કોઈ નાખી દે પછી પી લો તમારે ચા પીવી હતી તો તમારા માટે ચા બનાવી કેસરવાળી મસ્ત લાગે ને જોરદાર કેસરની સુગંધ જ અલગ આવે. એવું? કેસર કોને કીધું? કેસર ને ચંદન. એક જ આવે ચંદનનું લાકડું આવે. કેસર તો એની ફૂલ થાય ને હમ. એની વચ્ચે ડાળખી આવે. દાળ પત્તી પત્તી તો થોડી પત્તી ના આવે એ વચ્ચે એવું આવે. હા હા ખાલી એ જ લેવાનું હોય. બહુ મોંઘું મળે તો હળદર એવી રીતના આવે લીલી હળદર આવે અંદર તો જમીનમાં થાય. એવું હોય? અને આ દાળ આ તો ફૂલ થાય ને ફૂલની વચ્ચે ડાળી આવે. સારું પી લો મજા આવી જરૂર. હું પેલા મને જોતો દૂધ બની ગયું સુમિતનું દૂધ કેસર મસ્ત થઈ ગયું હોય જોરદાર નહીં પછી મતી આવી કરે તો કાજુ બદામ તો નાખવાના અંદર પેલા રસ કરી પછી નાખી દે હા તો એવું કર પછી વાટકામ સીધા નાખી દે એ વાટકામ દૂધ લેશે જ હોય કાઢી આપો બળતો નહીં બોલ્યું સારું પી લે આમાં ડબો લઈ લે કે કાજુ બદામના હો ગુડ નાઇટ સુમિત ગુડ નાઇટ જય મારે જય દ્વારકાધીશ ગુડ નાઇટ કોણ લવી ગુડ નાઇટ મમ્મી ગુડ નાઇટ થી માતાજી યાદ કરીશ તમારા વિડીયોને પસંદ જ આવ્યો તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરજો ભૂલતા નહીં બસ
નહીં કહું ચલો ગાઈસ હવે મેં તો ચા પી લીધી હવે ટાઈમ થયો ને હવે આપણું કામ ચાલુ થશે વિડીયો એડિટિંગનું કારણ કે એ લોકોના બધા ઊંઘવાનો ટાઈમ થઈ ગયો તો ચલો ગાઈસ હવે આજનો બ્લોગ અહીં પૂરો કરશું મળશું કાલે નવા બ્લોગમાં તો ગાઈસ અમારો બ્લોગ તમને સારો લાગે અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો સર્વે મિત્રોને જય માતાજી ગુડ નાઇટ.